હેતુ હતા એ હાલ્યા ગયા ને ઘાયલ ઘરમાં રહ્યા, સાજણ તમારી શેરીએ અમે ગળીને ખાતર થયા. તમે હાસ્યમાં શિરમોર છો, ટોપ પર છો, ટોચ પર છો, તો તમારા જીવનની કરુણતા શું? કે કરુણતાની ચરમ સીમા આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું છું, ડગલે પગલે પછતાવું છું. આ ઠોકર જો કે વસમી છે, પણ ખાઈ જવામાં લિજ્જત છે. સુખ એટલે શું તમારી દ્રષ્ટિએ? સાનુકૂળ સંજોગો તમારા જીવનમાં સર્જાતા જાય ને તો આને સુખ ગણી શકાય. મોટે ભાગે જ્યારે સફળતા મળે ને એટલે લોકો પોતાનું સ્થાન છોડીને મોટા શહેરમાં જાય, જેનાથી સફળતા બમણી મળે. આપણે સ્થાન કેમ ન છોડ્યું? કલ્યાણજીભાઈની એવી ઈચ્છા હતી મુંબઈમાં એક ફ્લેટ માટે મને એને આગ્રહી રાખ્યો હતો, પણ સ્થાનમાં જન્મ છે એની ધરતીના ધાન્યમાં જે ઉગ્યો છે એનાથી આપણને બંધાણું. તમે જે ટોચ ઉપર બેઠા છો ત્યારે તમને તો આયોજકે પૂછવાનું જ ન હોય. અત્યારે જે ચાલતા હોય એ ચાર્જ પ્રમાણે લાખો રૂપિયા આપવા જોઈએ. ક્યાંક આયોજકો તરફથી અન્યાય જેવું ન થાય? પૈસા માટે નમસ્કાર. બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં આજે આપણે જે વ્યક્તિત્વને મળવાના છીએ, લોકોમાં તેમની ઓળખ એક હાસ્ય કલાકારની છે, પણ મંચ પર તેઓ જ્યારે પણ હોય ત્યારે તેમણે જે હાસ્ય પીરસ્યું છે એ આખોય પરિવાર સાથે બેસીને માણી શકે છે. કાયમ તેઓ કહે છે, ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા. તમને યાદ આવી જ ગયું હશે હું કોની વાત કરી રહ્યો છું. હું વાત કરી રહ્યો છું પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબની. સાહેબ, બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં આપ પધાર્યા, આપનું ખૂબ ખૂબ સ્વાગત. આભાર. થેન્ક યુ. સર, જ્યારે પણ આપની વાત થતી હોય ત્યારે હાસ્ય કલાકાર તરીકે હંમેશા આપની ઓળખ લોકો આપે છે. આજે મારે હાસ્યની વાત સહજ છે કે તમે હોય એટલે થાય જ, પણ આજે જે વાત કરવી છે ને એ મારે લેખક શાહબુદ્દીન રાઠોડ સાહેબની વાત કરવી છે, એક્ટર શાહબુદ્દીન રાઠોડ સાહેબની વાત કરવી છે. મારે એક પિતા તરીકે શાહબુદ્દીન રાઠોડ સાહેબની વાત કરવી છે, એવી જ રીતે એક પુત્ર તરીકે શાહબુદ્દીન રાઠોડ સાહેબની વાત કરવી છે. આ બધા જ પાસાઓની તમારી સાથે ચર્ચા કરું ત્યારે સૌથી પહેલો સવાલ, જે મેં કહ્યું એમ, રાઇટર તરીકે કલમનું ખેડાણ કરવાનું કઈ ઉંમરે શરૂ કર્યું? હવે થોડીક વિગતવાર વાત કરવી પડશે એના માટે. જી જી. આમ મારું ગામ થાનગઢ છે. થાનગઢમાં મારો જન્મ થયો. એ મારી કર્મભૂમિ છે અને મારું કાર્યક્ષેત્ર જે સ્કૂલમાં હું ભણ્યો ત્યાં જ સર્વિસ મળી એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો, 25 વર્ષ હું હેડમાસ્ટર રહ્યો. પછી હાયર સેકન્ડરી થઈ એટલે વળી પ્રિન્સિપાલ તરીકે ગણતા. અને આ ગામ થાનગઢની સાંસ્કૃતિક પહેચાન જો કોઈ હોય તો 62 વર્ષ સુધી ચાલેલો ગણેશ ઉત્સવ છે. 62 વર્ષ? 62 વર્ષ સુધી. આમ તો 1893માં લોકમાન્ય ટિળકે પૂનામાં શરૂ કરેલો અને સ્વરાજ મારા જન્મસિદ્ધ અધિકાર છે, આણીમી ઘેતનાર. સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું મેળવીને જ જંપીશ. આ ભાવનાના પ્રચાર કરવા માટે શરૂ કરેલો. અને થોડીક વિગતે વાત કરું તો જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા એ લેનાર પહેલા જ વિદ્યાર્થી મારા પિતા હતા, સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. આજે એ નામ છે એનું. જી. અને 1913માં થાનમાં માટી નીકળી, એનો રિપોર્ટ બેસ્ટ ક્લે ફોર સિરેમિક એવો લેબોરેટરીમાં એવો. એટલે સોરાબ દલાલ નામના પારસી સજ્જને થાનમાં સિરેમિક ઉદ્યોગ શરૂ કર્યો, સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક્સ. 13માં પાયા નાખાણ, 14માં પ્રોડક્શન શરૂ થઈ ગયું. એ મારા પિતાને મુંબઈથી થાન લઈ આવ્યા. ઓકે. એમણે વિધિસરનો કોર્સ કરેલો સિરેમિકનો. ભઠ્ઠી ચીમનીની બધી ડિઝાઇનો એમણે બનાવેલી. અને ત્યારે 1914માં થાનની વસ્તી 500 માણસની. ગઢની અંદર આખું ગામ આવી જતું. 12 પીપળાના 2 ઓટા, 2 વૃક્ષો હતા, 2 બાંધવો એવા. અને વાસુકીનું
જગ્યા મંદિર, નાનકડું તળાવ, એક તણદેરી અને ફાટક વટીને તો કોઈ 10 વાગ્યા પછી નીકળે નહીં, કારણ કે સ્મશાન હતું. અચ્છા. આમ એક રેલવે સ્ટેશન, આટલું જ ગામ અમારું. કીર્તિ એક્સપ્રેસ જે રહી ને એ 12:30 આવે ગામમાં રાતના, તો ઓછામાં ઓછા 4 થી 5 જણા તો લેવા આવે ફાનસ હારે લઈ, હા. અને ઈ દરવાજો બંધ થઈ જાય. ત્યાં આવીને ગેટ પાસે કે અંદરથી પૂછે કોણ, તો કે રૈયત, ત્યારે અંદર આવી શકે. ઓકે. એટલે થાનમાં સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક શરૂ થયું, હમ. અને એ 14 થી 34 સુધી હાલ્યું. 34માં પરશુરામ બળવંત ગણફુલે એમણે આ ખરીદી લીધું. ઓકે. એટલે એમના હિસાબે પછી મહારાષ્ટ્રની વસ્તી ખરી અમારે. બરાબર. દેવદર સાહેબ, દેવ સાહેબ, પટવર્ધન સાહેબ, નાતુ સાહેબ, તાંબે સાહેબ, આ બધા મહારાષ્ટ્રનોના હિસાબે એમણે ગણેશોત્સવ શરૂ કર્યો. હા, અને ગણેશોત્સવમાં વિદ્વાનોના પ્રવચનો, ભજનીકોના ભજનો, નાટકો રજૂ થતા, અને ફિલ્મ શોય બતાવવામાં આવતો. અચ્છા. આખા ગામ માટે એક ઉત્સવ ગણાતો એ 9 દિવસ. એટલે ફિલ્મ એટલે ત્યાં પડદા ઉપર ફિલ્મ બતાવ. ના, એ દિવાલમાંથી ટેમ્પરરી પ્રોજેક્ટ લાવી અને બતાવવામાં આવતી ફિલ્મ. ઓકે, જે અમે પિક્ચરોમાં જોયેલું છે એવી વસ્તુ. હા, એમ જ ફિલ્મ બતાવવામાં આવતી. ઓકે. અને વિદ્વાનોના પ્રવચનો એટલે ઈશ્વર પેટલીકર આવતા, એમાં જય ભીખુ આવતા, કવિ કાગ આવતા. અચ્છા. અને અમારા ગામમાં બાળક જન્મે ને એટલે ગામની વચ્ચે તળાવ છે નાનકડું, હમ. એ જન્મતા હાલતા શીખે, એની હારે હારે તરતા શીખે. ઓકે. હા, અને અમે નાના હતા ને તે આમ રાખતા, મારી બા, એટલે આમ પગ હલાવી તરતા શીખી જાય. એટલે બધા તરતા શીખી જ જાય, અને ગણેશોત્સવમાં કાર્યક્રમ આપતા શીખે. હા. એટલે આ એક સાંસ્કૃતિક પહેચાન, અને એમાંથી પ્રેરણા લઈને શરૂ થયેલો નવરાત્રિ મહોત્સવ. હમ. આ 62 વર્ષ હાલ્યું, આ 55 વર્ષ હાલ્યું. ઓકે. અને એનું 35 વર્ષ સંયોજનમાં, આયોજનમાં અને સ્પોન્સરિંગ, અને આ કમ્પેરિંગ જે કલાકારો રજૂ થતા. હમ. હમ. પછી કાનજી બુટા બારોટ હોય, કે દરબાર પૂંજાવાળા હોય, કે પિંગળસિંહ બાપુ હોય, કે લાખાભાઈ હોય, કે પ્રાણભાઈ, દિવાળીબેન, તો હેમભાઈ ગઢવી, એની પૂર્વ ભૂમિકા બાંધીને રજૂ કરવાનું. આવું મેં 35 વર્ષ કર્યું ત્યાં. અને મૂળ શોખ જે રહ્યો ને એ નાટક લખવાનો ને ભજવવાનો. હમ. ગણેશ ઉત્સવમાં અમે નાટક ભજવતા. હવે એમાં સ્ત્રી પાત્રો વગરના નાટકો મળતા નહીં. સ્ત્રી પાત્રો ભજવવા તૈયાર બહુ ઓછા થતા. હમ. એમાં એક નડિયાદ કલા મંદિરનું રખેવાળ નાટક આવ્યું. હા. અને અમારે ત્યાં કામદાર કલ્યાણ કેન્દ્ર હતું. અને ભરત યાજ્ઞિક ઉદ્ઘોષક તરીકે જે રહ્યા ને આકાશવાણી ઘણા વર્ષ, એના પિતા પ્રેમશંકર યાજ્ઞિક એ સંચાલક હતા કામદાર કેન્દ્રના. એટલે અમે રખેવાળ નાટક ભજ્યું. અને રખેવાળમાં કરશન પટેલનું મારું પાત્ર હતું. અને વનીચંદ જેની હું વાત કરું છું ને, જન્મજાત કલાકાર હતો. ભણતો તો એને કાંઈ યાદ નહોતું રહેતું, પણ નાટકનું પાત્ર આપો એટલે ગોખી નાખું. ઓકે. એના ને મારા સંવાદે હારે ગોખી નાખે એવું કામ. એટલે પ્રભુદાસ પટેલનું એનું પાત્ર હતું, અને એના પુત્ર તરીકે આ ભરતે નાનો રોલ કર્યો હતો. ઓકે. હા. અને આ વાત જે હું કરું છું 1956ની. પછી 57માં સુલેમાન પટેલ, અમારા આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર, એનો નવસિંહનો ફોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાને છપાડો. અને રેર ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ વાઇલ્ડ લાઈફ એવી એડિટરની રિમાર્ક હતી. ગીરના જંગલમાં એ 4 વર્ષ પડ્યો રહ્યો હતો આ ફોટા માટે. હા. અને સિંહનું બાળક, સિંહ નાનકડો બાળક જન્મે, સિંહનું બાળક, સિંહ બાળ, ત્યાંથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધીનું એને સ્ટડી કરે. જોરદાર. અમારું પ્રિય સ્થળ હતું. સાસણમાં જઈને રોકાતા. અને એ
કરમદાના ઢોવામાં સિંહ પરિવાર પડ્યો હોય, આખો સિંહને બચ્ચા, અને એને આમ નજીકથી જોવા એ લાવો હતો. લાવો. કમલેશ્વર ડેમ છે ને એના ઉપર એક PWDનો વખંભર બંગલો, ત્યાં લાઇટે નહીં, પાણીએ નહીં, એ બંગલામાં અમે રહેતા. ને મગર ઉછેર કેન્દ્ર હતું બાજુમાં. તો ડૉક્ટર રાણા સાહેબ ને ચંદુબા ને ગાંડુબરા ને અમારા માનભાઈ ગઢવી ને મુકુંદરાય ને ઘનશ્યામ રાણા ને નીરવભાઈ ને અમારા રાણા સાહેબની એક ખાસિયત હતી કે દર સાતમ આઠમ અને હોળી દિવાળી અમે ફરવા નીકળી જતા. ઓકે. ને મોટા ભાગે અહીંયા સાસણમાં જતા. અને પછી અધિકારીઓ બધા ઓળખતા અમને. એટલે 2 વાગે રાતે ફોન આવે કે નેચરલ કિલ કર્યો છે સિંહે, તમારે જવું હોય તો આવી જાઓ. અને પછી ભેંસનું મારણ કર્યું હોય ને એ ખાતો હોય ને, હા, પીરાણા હાટો વહવાયા નોખા બેઠા હોય એમ શિયાળિયા ને એ બધા બેઠા હોય જરાક નહીં. અને એ આમ ખાતા ખાતા માથું ઊંચું કરે ને કેસવાળી માથેથી જે લોહી ટપકતું હોય એ અભૂતપૂર્વ દ્રશ્ય. એટલે સુલેમાનની વાત નીકળી, થાનથી નીકળી ગયો, ફોટોગ્રાફીનો શોખ, મુંબઈ પહોંચ્યો. અને મુંબઈમાં એને એવો સંઘર્ષ કર્યો, પણ મિનર્વા મોવિટોનમાં એ આસિસ્ટન્ટ ફોટોગ્રાફર હતો અને સિનેમાની ટેકનિક જાણતો બધી. એ થાન આવ્યો. એટલે અમે પછી કામદાર કલ્યાણ કેન્દ્ર બદલે કીર્તિ કલા મંડળ એક મંડળ સ્થાપ્યું અને સૈનિક નાટક બાજ્યું. પણ અને સુલેમાન પટેલની પાછી ઓળખ એવી છે કે એ કોરિયોગ્રાફરે હતો, નૃત્યકાર હતો. એટલે રમીલા અને પ્રતિમા 2 દીકરીઓ અમારે થાનમાં, એને રેકોર્ડિંગ ડાન્સ એને જ તૈયાર કરેલી. એટલે અમારે સૈનિક નાટકમાં એ રેકોર્ડિંગ ડાન્સ આવતા. ફોટો ફ્લડ બલ્બને જિલેટિન પેપર લગાડવામાં આવતો, લાલ ને ગ્રીન ને એવા. અને એ સેટિંગ એ જમાનામાં બહુ સારા બનાવે. બ્રિજ હોય અને આછા બ્લુ કલરની સાડીઓ હોય અને આમ રાઈન્સર રાખી દી ગોઠવીને, નીચે પંખા ચાલુ કર્યા. પાણી, એટલે પાણીની ઇફેક્ટ બરોબર આવે ને ફોટો બલ્બમાં એ દેખાતું દેખાય. અને એ મ્યુનિસિપાલિટીનો થાંભલો, ઓલા ઘા બાજરિયા અમારે અહીંયા બહુ થાય ને એ પાછું લઈ સસલા અહીંયા સુધીનું બતાવ. પહેલી જ વાર થાનમાં આવી રીતે ફોટો બલ્બનો ઉપયોગ થયો અને આવું નાટક ભજવણું બહુ પ્રસિદ્ધ થઈ ગયું. અને ફિલ્મમાં જેમ એક્ટરોના ફોટા હોય ને એમ બધા કલાકારોના ફોટા સુલેમાને પાડેલા અને એ પાછા આગળ લગાડેલા, પોસ્ટર બનાવ્યા. હા, એટલે એ એટલું બધું પ્રસિદ્ધ થયું કે અમારે બીજી વાર ભજવવું પડ્યું. તો સૈનિકમાં તમે રાઇટર હતા કે એક્ટર હતા? ના, સૈનિકમાં મનીષ ચંદ્ર નામનું વિલનનું મારું પાત્ર હતું. અચ્છા. હા, અને ડબલ રોલમાં હતું. પછી વનેચંદના વેવઈ તરીકેનો એક હતું, એ કોમેડી રોલ હતો પણ ડબલ રોલ હું કરતો. અને એ જમાનામાં છે ને વિલનના પાત્ર લેવાનું પસંદ કરતા, કારણ કે એમાં શૂટ ને બૂટ ને ટાઈ ને ફેલ્ટ ને આ ફેલ્ટ પહેરવાની મને પહેલી વહેલી 57ના સૈનિકમાં પહેરી, એ આજની તારીખ સુધી પહેરું. મહાદેવભાઈ સાહેબ હતા અમારે વાંકાનેર પોટ્રીના મેનેજર. એ જમાનામાં ઇંગ્લેન્ડ ને જર્મની ને બધે જઈ આવેલા, એની ફેલ્ટ લઈ આવતા અમે નાટકમાં પ્રોપર્ટી તરીકે. હા, એને પછી લેવા માટે. અને આમ રિવોલ્વર હોય હાથમાં, સિગરેટ પીવાનું હોય ને પછી છેલ્લે પોલીસ પકડી જાય એવું હોય. પણ છતાંય આવું મારું પાત્ર વિલનનું હતું. અને તે દીની આ ફેલ્ટ એમને ચાલુ આવે. પણ સૈનિક નાટક અમે પાછું થાન, વાંકાનેર, મોરબી 3 ઠેકાણે પોટરીઓ હતી, 3 ઠેકાણે ગણેશોત્સવ શરૂ થતો અને એમાં અમે આ ભજવતા. પછી મને વિચાર આવ્યો કે નાટકો તો મળતા નથી, એટલે એક મેં પોતે લખી નાખ્યું, મુસાફિર. હા, 1958માં
મુસાફિર નામનું નાટક લખ્યું. એમાં ત્રીજો ને છઠ્ઠો બે પ્રવેશ આવતા. ઓલાના નાટક એકના નાટક હતા ને 9 પ્રવેશ હોય. એમાં ત્રીજો છઠ્ઠો કોમેડી જે હતું ને એ લોકોને બહુ પસંદ પડ્યું. એટલે 59માં મને એમ વિચારજો તો પછી આખું નાટક જ કોમેડી લખું. અને એમાં સુલેમાન પટેલ 2 સ્ત્રી પાત્રો મેળવી આવ્યો સુરેન્દ્રનગર. એટલે કર્મની કઠણાઈ લખ્યું મેં. ઓકે. અને આ 2 સ્ત્રી પાત્રોમાં એક માતાનું પાત્ર ને એક પુત્રીનું પાત્ર. એ પુત્રીના પાત્રમાં પાછળ હું પ્રેમમાં પડું છું ને વનચંદી પડે છે એવી વાર્તા હતી. વાર્તા બનાવી. કર્મની કઠણાઈ પતી ગયા પછી પાછું આજ અને કાલ લખ્યું. એમાં બાપુનું મારું પાત્ર હતું અને જીવલાનું પાત્ર એ વનેચંદનું હતું. આજ અને કાલ એ મેં લખ્યું આખું. અને ત્યાર પછી આ સુરજ દાદાનો ગોખ લખ્યો. અને કોમેડી જ હતી, થ્રુઆઉટ કોમેડી. એનું એકાંકીમાં મેં રૂપાંતર કરી દીધું. કારણ કે ગુજરાત રાજ્ય નાટ્ય સ્પર્ધા હાલતી એકાંકીની. એમાં આજ અને કાલ પ્રથમ આવ્યું અને સુરજ દાદાનો ગોંકે પ્રથમ આવ્યું. એ 45 મિનિટનું હતું ડ્યુરેશન કંઈ. અને જજોએ ચા મંગાવી બરાબર. અમારું નાટક શરૂ થયું પણ એ ચા નહોતા પી શકતા, એટલા દાંત કાઢતા. સુરજ દાદાનો ગોંકે પ્રથમ આવ્યું. અને ત્યાર પછી ચીન હારે જે યુદ્ધ થયું ને ત્યારે ભંડોળની જરૂર હતી, પૈસા ભેગા કરવા. ત્યારે માંગડાવાળો અમે નાટક મેં લખ્યું હતું અને એ ભજ્યું. એટલે 56થી આ પ્રવૃત્તિ શરૂ થઈ તો ઠેઠ 62 સુધી તો હાલી. પણ પછી રિહર્સલ દેવી ને બધાને ભેગા કરવાની એ શક્ય ન બન્યું. અને 59થી 69 હું બીએડ કોલેજ પીડી માલવિયા બીએડ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ રાજકોટમાં હતો. એટલે ત્યાં અમારો એન્યુઅલ ડે હતો. અને એમાં આટલા વર્ષ પછી મેં ફરીને 2 એકાંકી લખ્યા. હવે મુશ્કેલી કે શિક્ષકો નોખે નોખે ઠેકાણે રહે, એ લોકો રિહર્સલ માટે આવી શકે નહીં. મેં કીધું હું નાટક જ એવું લખું કે તમારે રિહર્સલની જરૂર જ ન પડે. એટલે ઇન્સાનિયત અને શિક્ષકનું સર્જન એવું લખ્યું મેં. એક ઉદ્યોગપતિને, એક નેતાને, એક અભિનેતાને, એક ક્રિકેટરને, એવા નોખાનો ચિત્રકારને, સામાજિક કાર્યકરને, એ દરેક સ્ટેજ ઉપર આવી અને પોતપોતાની સિદ્ધિ રજૂ કરે કે મેં આ કર્યું ને આ કર્યું ને આ કર્યું ને. આ બધા એક પછી એક રજૂઆત કરીને જતા રહે. અને છેલ્લે એક શિક્ષક નીકળે, લેંગો ને જબ્બો ને થેલો ને. અને એ એટલું જ કહે કે આ બધાને મેં ભણાવ્યા. વાહ. આવું નાટક એક ગરીબ માણસ પડી જાય છે ને બધા આવીને ભાષણો કરી કરીને વયા જાય છે ને બીજો એક ગરીબ આવે છે ને એને રોટલો ખવડાવે. એવું ઇન્સાનિયત નાટક. એ નાના બાળકોએ ભજ્યું હતું ને તો અંડર 16 કહેવામાં એ પ્રથમ આવ્યું હતું. એટલે નાટ્ય અને બીજું હિન્દી અને અંગ્રેજી મારો વિષય હતો. મેં 8મા ધોરણથી 12મા સુધી અંગ્રેજી ભણાવ્યું છે. એટલે વાતમાં સાહજિક રીતે આવી જાય છે. હા. તો અમારા પ્રિન્સિપાલ હતા મનુભાઈ ત્રિવેદી સાહેબ. એ કે સાહેબ અત્યાર સુધીમાં કોઈએ અંગ્રેજીમાં નાટકનો પ્રયોગ નથી કર્યો, તમે જો હિંમત કરો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે મેં અંગ્રેજીમાં એક એકાંકી લખ્યું, એમ્પરર ઓફ ખોરાસાન. શેખ સાદીની એક વાર્તા છે, એના ઉપરથી મેં એકાંકી બનાવી નાખ્યું અને પાત્રો આપી દીધા વિદ્યાર્થીઓને. એમાં નાનકડી વાત તો એવી છે કે સુલતાન માંદો પડે છે. હકીમ એને એમ કહે છે કે 8 વર્ષનું બાળક હોય ને એના લોહીમાં જો આ દવા બનાવવામાં આવે તો સુલતાન હાજર થઈ જાય. એક બાળક આવું ઘણું હોશિયાર, તેજસ્વી, હોનાર, પણ માતા સાવકી.
એને જણાવી દીધું કે સુલતાનની જિંદગી મહત્ત્વની છે ને એના માટે આપણે ભોગ આપવો જોઈએ. 10,000 સોના મોરો એનું હતું પડતર. એટલે એ બાળકને વેચી દીધું, આ રીતે સોંપી દીધું એમ. અને સોના મોરની થેલી લઈને એનો બાપ નીકળ્યો. પછી જલ્લાદે આ તલવાર આમ ઉગામી અને વધ કરવા હતું. ત્યારે બાળક ખડખડાટ હશે. સુલતાન કે હમણાં મૃત્યુની ક્ષણ આવે છે ને તું હશે. એટલે કે હશું નહીં તો શું કરો નામદાર? આ હકીમ સાહેબ માનવની જિંદગી બચાવવા માટે છે, એના બદલે મારા મોતનો પેગામ આપ્યો. આ વજીરે સાચી સલાહ તમને આપવાની હતી, એના બદલે તમને કીધું કે આમ કરો તો તમે જીવશો વધુ. અને આપ નામદાર, આખી પ્રજા તમારા સંતાનો છે, તો હું એ સંતાનમાં ગણું. થોડું વધુ જીવવા હતું તમે આ કર્યું. સુલતાનને બહુ પસ્તાવો થયો કે બાળક તું કહે છે હાવ સાચી વાત છે, જ્યાં તને મુક્ત કરી દેવામાં આવે. ત્યાં એનો બાપ હોના મોરની કોથળી લઈને આવે છે અને મને નથી જોતી આ સોના મોરો, તમે લઈ લ્યો પાછું, મારું બાળક સોંપી દો ને. એ ધાડ દઈને પડે છે ને માથું ભટકાય. આવી શેખ સાદીની વાર્તા હતી, એના ઉપરથી મેં બને. પણ થયું એવું કે મારા મોટા ભાઈ છોટુભાઈ રેલવેમાં ટીટી હતા, એને ટૂથ સોકેટનું કેન્સર ડાયગ્નોસ થયું. VS હોસ્પિટલ અમદાવાદ. અરુણભાઈ શાહ મારા મિત્ર ડૉક્ટર હતા, અને એના કેસ ઉપર લખી દીધેલું લાઈફ સ્પાન 6 months. મને ઊંડે ઊંડે હતી બીક કે મારું એન્યુઅલ લેસન આવશે, એ સમય આવતો. અને ખરેખર બન્યું એવું જ કે મારે જે દી લેસન હતું એને સવારમાં ગુજરી ગયા. એટલે પછી તો એ નાટક ને પાત્રો ને આ ને તે ને બધું રખડી પડ્યું. સૌરાષ્ટ્ર મેલમાં હું છેલ્લી અંતિમ યાત્રામાં હાજરી આપી, કબ્રસ્તાનમાં જઈને બેસી ગયો મેલમાં, અને સીધો જ વિરાણી હાઈસ્કૂલમાં પહોંચ્યો. ચોક અને ડસ્ટર લઈને, બીજા તો બધા આમ તૈયાર થઈને આવેલા બધા, અને હું વધેલી દાઢીની મેલા કપડાને ડસ્ટરને લઈને દાખલ થયો. અને મેં શરૂઆત જ કરી છે. આઈ રિસીવ્ડ ધ ટેલિગ્રામ, છોટુભાઈ સિરિયસ, આઈ વેન્ટ ટુ થાન, અંગ્રેજીમાં હતું. અને એમ કરીને પ્રશ્નોત્તરી શરૂ કરીને આ પ્રસંગ વર્ણવ્યો. અને એ પૂરો થયો ને ત્યારે હું બહાર નીકળ્યો. પછી લાગણી ઉપર હું કાબુ ન રાખી શક્યો. આજ મારા મોટાભાઈ ગુજરી ગયા. પણ એ એક્ઝામિનરોને ખબર પડી કે આ સત્ય ઘટના છે. પછી મારો શિક્ષણમાં જીવનમાં કંઈ ફેર નથી નહોતો રહ્યો. અમારે એક શાહ સાહેબ હતા ને, એણે મારા લેસન ઉપર રિમાર્ક કરી હતી કે શિક્ષક મેથડને અનુસરતા નથી, પણ મેથડ શિક્ષકને અનુસરે. દેવડાઈ હાઈએસ્ટ માર્ક મૂકીને વયા ગયો. એને ખબર પડી કે આ સત્ય ઘટના વર્ણવી. આને સાહેબ મારે ખાલી વચ્ચે તમે આપને અટકાવી રહ્યો છું, પણ મને સમજવું છે કે આવી સિચ્યુએશન થાય ત્યારે એ પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે, મનને કંટ્રોલ કરવા માટે આપ શું કરતા? કેવી રીતે એ કંટ્રોલ કરી શકતા? આ તો શો મસ્ટ ગો ઓનની જ વાત થઈ ને, કે જીવનનું પાઠ ભણાવવાનો છે, હા, આગળ વધવાનું છે, ત્યારે મારે આ કમ્પલસરી કરવું જ પડશે, અથવા તો આ એક પ્રક્રિયાનો ભાગ છે, અને ઘરે આવો બનાવ બની ગયો છે, તો ત્યારે મનને કેવી રીતે તમે બેલેન્સ કર્યું? હવે આમ છે ને, ઊંડી વાત બહુ એ છે કે કરુણતાની ચરમસીમા આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. કરુણતાની ચરણસીમા આવે ત્યારે પછી સર્વાન્ટિસ હોય, માર્ક ટ્વેઇન હોય, ચાર્લી ચેપ્લિન હોય કે ધનસુખલાલ મહેતા હોય. ચાર્લી ચેપ્લિન રમકડા રમવાની ઉંમરે એ રમકડા વેચતો. ચાર્લી અને એનો ભાઈ સીડ, એ બેયને અનાથ આશ્રમમાં દાખલ કર્યા. માતા લીલી હાર્લીને પાગલખાનામાં. અને એ ચાર્લી ચેપ્લિને જગતભરને હસાવનારા આટલા ચિત્રો આપ્યા.
હિટલર જેવાને હસી નાખ્યો હતો ડિક્ટેટર પિક્ચર છે ને એનું મોડર્ન ટાઈમ્સ ને કે ઘણા ચિત્રો બનાવ્યા. માર્ક ટ્વેઇન 58 વર્ષની ઉંમરે $58,000 લેણું થઈ ગયું ને 60 વર્ષની ઉંમરે 60,000. એ વખતે વિશ્વ પ્રવાસે નીકળેલા. આટલું દેણું હોવા છતાં. હા, એ દેણું ભરવા માટે ઇન્ડિયા આવેલા મુંબઈમાં. વીરચંદ ગાંધીની વાત મેં કરી ને, હા હા હા. એ એને મુંબઈ બતાવેલું. અને વડોદરાના બૌદ્ધિકોએ આ કાર્યક્રમ રાખેલો. માર્ક ટ્વેઇનનો એડવેન્ચર ઓફ ટોમ સોયર ને હકલબરી ફિન એવા લખ્યા. તો આ જેટલા કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય ને સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ અને સુખ એની ચરમસીમાએ અધ્યાત્મ શરૂ થાય. પણ તો મને લાલચ જાગે જાણવાની, એટલે વચ્ચે અટકાવી રહ્યો છું. જેમ તમે કહ્યું કે ચાર્લીના જીવનની આ કરુણતા, માર્ક ટ્વેઇનના જીવનની આ કરુણતા, તમે હાસ્યમાં શિરમોર છો, ટોપ પર છો, ટોચ પર છો, તો તમારા જીવનની કરુણતા શું? એ કરુણતામાં આ તમે જે સવાલ પૂછો ને એવો લેસ્ટરમાં ઇંગ્લેન્ડનો મેં 4 વાર પ્રવાસ કર્યો. છેલ્લે હું ને જગદીશ રોકાણા હતા 42 દિવસ. અને 42 દિવસમાં 22 કાર્યક્રમ હતા. લેસ્ટરમાં એક ઇન્ટરવ્યૂ હતો અને એક બેન સવાલ પૂછતા મને. 3 કેમેરા ચાલુ હતા અને એમણે પૂછ્યું કે જીવનનો કોઈ કરુણ પ્રસંગ વર્ણવો. એટલે મેં વર્ણવ્યું. વીરાણી હાઈસ્કૂલમાં એક મારો કાર્યક્રમ હતો. જીતુદાન ગઢવી સંચાલન કરતા. એ પૂર્વ ભૂમિકા બનાવીને એક પછી એકને રજૂ કરે. એમાં મારું નામ એને કર્યું સૂચન. એટલે મેં રજૂઆત કરી. લાભો મેરાઈને ભત્રીજો પ્રેમમાં પડ્યો ને એ બધી વાતો હું કરતો. લોકો હશે જ હતા. પણ જાણે અજાણે માતા અને પુત્રની વાતો મંડી આવવા. પ્રભાશંકર પટણીના માતુશ્રી ગુજરી ગયા. હવે પોતે પરમ વિદ્વાન હતા, પાછા કવિ હતા. દુઃખી કે દર્દી કવિ ઉગાડી રાખજે બારી છે ને એનું. પણ એને કોણ સાંત્વના આપે એમ. પણ એ બધા કહેતા એટલે એને કીધું કે પભા હવે હુઈ જા, એવું કહેનાર કોઈ ન રહ્યું એમ. જીજાબાઈનું મૃત્યુ થયું. શિવાજી મહારાજ ચોથા આંસુડે રડતા. એટલે એ બધા એને આ રીતે સમજાવતા કે આપણે અમે શું સમજાવે. શિવા હતા ઝૂપુન જા એમ કહેનાર કોઈ ન રહ્યું એમ. એ બધું પતી ગયું ને. એટલે વેલજીભાઈ ગજ્જર, દરબાર પૂંજાવાળા, જીતુદાન 12:30 અમને ટ્રેન મળતી કંઈક 12:50 આ કીર્તિ એક્સપ્રેસ. એમાં મારે થાન જવાનું હતું. એટલે મારું સિટિંગ પતી ગયું એટલે આ લોકો બહાર નીકળ્યા. મને કે આમ કેમ માતા પિતાના પુત્રના પ્રસંગો એવા. મેં કહ્યું આજ મારી બા ગુજરી ગયા અને સવારે જ અંતિમ વિધિ થઈ હતી. એટલે હું અહીં આવ્યો. અને સાબા હવે ક્યાં સુધી દોડધામ કરીશ એવું કહેનાર કોઈ ન રહ્યું. એવું કહેતા? હા, મને સાબો કહેતા. સાબા હવે ક્યાં સુધી આ દોડધામ તું કર્યા કરીશ એવું હવે કીધું કોઈ કહેનાર ન રહ્યું. ત્યાં મારી રિક્ષા આવી અને મેં કીધું શો મસ્ટ ગો ઓન. જીતુદાનને કીધું સંચાલન સંભાળી લ્યો. અને એ 3 કેમેરા ચાલુ અને એ બેને પૂછવા મને. અને એને આંખમાંથી આવડાની ધારું હાલતી. મારી આંખમાં આંસુ હતા. પણ એ બેન જે હતા ને એ મને કે તદ્રુપાનંદજીને ઓળખો? હવે બન્યું તો નર્મદા તીરે આશ્રમ છે. ગીતા ઉપરના પરમ વિદ્વાન, સમર્થ વક્તા. થોડા દી પહેલાં જ એમનું જામનગર ગીતા ઉપર પ્રવચન હતું. એટલે એમણે મારો કાર્યક્રમ હતો. એટલે એમણે કહેવરાયું કે ભાઈ એમને કહો ને જો સમય હોય તો મળી જાય મને. એટલે હું એમને મળીને મેં વાત કરીને એને સાંભળી. એટલે એ બેનને મેં કીધું થોડા દી પહેલાં જ જામનગરમાં આ રીતે હું મળ્યો હતો.
મને કે ઈ મારા ભાઈ થાય. ઓકે. એટલે હાસ્યકાર જે રહ્યો ને એને દુઃખી થવાનો અધિકાર જ નથી. મારા દર્દો તમને હસાવશે, મારું હાસ્ય તમને રોવડાવશે નહીં, એમ ચાર્લી કહેતો. મને કંઈક હાસ્યકાર રોડમાંથી જતો હોય ને કેળાની સાલમાંથી પગ આવે ને લપટીને પડે એટલે લોકો તો ખડખડાટ હશે, લોકો તો હશે જ. એટલે એનું દર્દ તમારા હાસ્યનું કારણ બની શકે, એનું હાસ્ય તમારું રોદન ન બની શકે ક્યારેય. બરાબર. એટલે આવા પ્રસંગોએ આમ એક હાસ્યકાર તરીકે મારી ફરજ અત્યારે આ છે, લોકોને એની યાર લેવા દેવા નથી. મારા સુખ દુઃખ હારે આ સાંભળે છે ને શું એમ કરીને આવા પ્રસંગો આવે જીવનમાં, અને મેં કરી દીધું. જગદીશે એના પિતાની ચિતા સવારે અગ્નિ સંસ્કાર કર્યો, રાત્રે એને કાર્યક્રમ આપ્યો હતો. આ મારો શિષ્ય જે રહ્યો ને, પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી. એટલે આ રીતે નાટકોની આખો આ રીતનો પૂર્વ ભૂમિકા છે જીવનની. લખવાની શરૂઆત ત્યાંથી થઈ. સાહેબ, આપણે લખ્યું છે એટલું બહોળું વાંચન છે આપનું. શિક્ષક તમે કહ્યું કે મારા પપ્પા એન્જિનિયર સિરામિકના હતા, એટલે સહજ વાત છે કે એમની દૂરંદેશી જે હોય એ તમારા શિક્ષણમાં જોવા મળે. હવે એ તમને પુત્ર તરીકેનો ત્યાં સુધી તમારો રોલ હતો. પિતા તરીકે શાહબુદ્દીન રાઠોડ સાહેબ, નાઝબેન જ્યારે સ્પોર્ટ્સ રમતા તો એ વખતે તો કન્યા કેળવણી ઓછી હતી, ત્યારે તમે એમને સ્પોર્ટ્સ કેટેગરીમાં રમવા માટે કારણ કે ત્યારે રિજિડ ફેમિલી હતા બહુ બધા, તો મને એ પિતા તરીકેના તમારા વિચારોને સમજવા છે. મારા પિતાએ એ જમાનામાં જે સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કરેલો, હા, અને પછી થાન આવ્યા, તો એ જમાનો તો 1914ની વાત કરું. 14, કોઈ દીકરીઓને ભણાવતું જ નહોતું. પણ મારા પિતાએ મારા મોટા બેન અમીનાબેનને થાનમાં હતું એટલું શિક્ષણ અપાયું. પછી કરીમભાઈ ભણતા ત્યારે 3rd સુધી જ હતું, છોટુભાઈ ભણતા ત્યારે 5th સુધી હતું, છોટુભાઈ ભણતા ત્યાં 3rd સુધી હતું, કરીમભાઈ વખતે 5th સુધી હતું, મારા વખતે 6th સુધી જ હતું. SSCનું પાછું નહોતું. એટલે એ ગ્રામોફોન અમારા ગામમાં સૌ પહેલું મારા પિતા લાવ્યા હતા, અને માણસો એ જોઈને એટલા બધા ખુશી થઈ જતા. ઘણા થોડી એકાનો બે આના મૂકતા કે આ ગાય એને આપજો આમ. અને એટલે હું શિક્ષક તો હતો જ, અને પાછો હેડમાસ્ટર હતો. એટલે મારા બાળકોને પૂરેપૂરું શિક્ષણ આપ્યું. કણસાગરા મહિલા કોલેજ છે રાજકોટમાં, ત્યાં અમારા દીકરીઓ થાનના જાય ને એટલે એવડે પૂછે કે ભાઈ વોલીબોલ રમી જાણો, તો કે હા, એટલે તરત એડમિશન મળી જાય. એટલે યાસ્મીન નાસનીને એડમિશન આ રીતે મળ્યું, સ્પોર્ટ્સ કોટા. હા, સ્પોર્ટ્સના બેઝ ઉપર. અને એને યુનિવર્સિટીમાં એની ચેમ્પિયનશિપ મેળવી પાછી. એટલે બેયે 40 વાર રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ ભાગ લીધો. 40 વાર રાજ્યોમાં અને રાષ્ટ્રમાં, અને પૂરો ભારતના પ્રવાસ કરી નાખ્યા. ટુર્નામેન્ટ તો ગમે ત્યાં હોય ને. અને એનો આજે એ રસ એમને એમ કેળવી રહ્યો. પાછો નેચરોપથીનો 2 કોર્સ કર્યો છે. ચંદીગઢ પરીક્ષા આપી છે એની, 2 નેચરોપેથ જ છે, એનો ડૉક્ટર છે કાયદેસરના. હા, પણ એને જ્યાં સુધી ભણવું હતું ત્યાં સુધી, અફઝલને આબેદને જ્યાં ભણવું ત્યાં સુધી મેં સવલત કરી આપી. કારણ કે શિક્ષણ એ પાયો છે જે જીવનનો પાયો. હા, અને શિક્ષણની વાત આવી એટલે અંગ્રેજી શબ્દ છે ને એજ્યુકેટ. ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. એજ્યુકેટ એટલે બ્રિંગ આઉટ. એટલે એમાં જે કંઈ સદગુણ છે એને બહાર લાવવાની પ્રક્રિયા થાય, એનું નામ શિક્ષણ છે. વાહ. વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ, એનું નામ શિક્ષણ. આ સ્વામી વિવેકાનંદજીની વ્યાખ્યા. વાહ. વ્યક્તિની ગુણવત્તાનું. હા, એટલે એનામાં સત્ય છે, પ્રેમ છે, કરુણા છે, સહનશીલતા છે, માનવતા છે, એને બહાર લાવવાની પ્રક્રિયા એ શિક્ષણ છે.
અને આપણી ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષ પુરાણી છે. હા આપણી વ્યાખ્યા એટલી જ છે કે સા વિદ્યા વિમુક્ત મુક્તિ અપાવે એનું નામ એનું વિદ્યા. નામ શિક્ષણ. હા. એટલે શિક્ષણને પૂરેપૂરું આપ્યો ને આજે વાંચનનો શોખ છે બેયને એટલો જ શોખ છે ને હું જે વાંચું હમ કારણ કે પુસ્તક ખરીદવામાં કોઈ દી લોભ નથી કર્યો. મારી પાસે સંગ્રહમાં પુસ્તકો જ છે હમ પણ સારામાં સારા પુસ્તકો. મને એમ લાગે કે વસાવ્યા જેવું છે દળ ખરીદી લે. અને ફિલોસોફીના મોટે ભાગે એટલે જે કૃષ્ણમૂર્તિના હોય, રજનીશજીના હોય, સોક્રેટિસથી સાર્ત્ર સુધીના, પછી ઇમેન્યુઅલ કેન્ટ હોય કે સ્પિનોઝા હોય કે સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ હોય, તો એ વાંચવામાં રસ છે મને. એની સંસ્કારો બાળકોમાં ઉતર્યો. એક તો વાંચનના સંસ્કારો અથવા તો વાંચનનો ગુણ તમે કેળવ્યો. બીજી વસ્તુ એ તમે ક્યારે કાર્યક્રમ માટે ડાયરાના મંચ ઉપર બેઠા હોય, તમારી આગળ કોઈ સિંગર રજૂ થતા હોય, તો એ હાર્મોનિયમ પ્લે કરતા હોય ત્યારે તમને એવું થાય નહીં કે હું વગાડી લઉં થોડી વાર, કારણ કે તમે સારા હાર્મોનિયમ પ્લેયર છો. હા, હાર્મોનિયમ વગાડું જ છું રોજ. પણ લોકોએ તમને જોયા નથી કાર્યક્રમમાં ના ક્યારેય? ના, એમ નથી વગાડતું. હું તો મને આમાં શું છે કે આનંદ જે છે ને, જો કે એ બહુ મોટો શબ્દ છે, સુખ અને દુઃખ બેયથી પર થઈ જાય ત્યારે માણસ આનંદની ભૂમિકાએ પહોંચે છે. સુખ એટલે શું તમારી દ્રષ્ટિએ? હવે સાનુકૂળ સંજોગો તમારા જીવનમાં સર્જાતા જાય ને એને સુખ કહે છે. ખરેખર થાક્યા હો તમે હમ હમ અને સ્વચ્છ પથારી હોય, સારી ચાદર હોય, સારું વાતાવરણ, ને એમાં તમે સૂઈ જાઓ ને ઘસઘસાટ ઊંઘ આવી જાય, સવારમાં ઉઠો એટલે સ્ફૂર્તિનો અનુભવ કરો, તો આને સુખ ગણી શકાય. હમ ખરેખરી ભૂખ લાગી હોય અને તમને મિષ્ટ ભોજન ગમતું હોય એવું સામે હોય, માનો કે રસપૂરી હોય ને સૂકી ભાજી હોય ને ખમણ હોય ને એવું, અથવા લાડુ, દાળ ભાત, શાક એવું હોય, તો એ ભોજનનો તમે આનંદ માણો તો એને સુખ ગણો. વાસના તૃપ્તિ એ સુખ છે એક પ્રકારનું, પણ શયનખંડમાં પત્ની સમક્ષ બંનેની સંમતિથી પ્રસન્નચિત્ત વ્યક્ત થાય તો સુખ છે દાંપત્ય જીવનનું. પણ આ જે કંઈ બધા વર્ણવ્યા ને એમાં શરીર સંલગ્ન છે. જો શરીરના માધ્યમ દ્વારા જે સાનુકૂળ સંજોગોનું તમે અનુભૂતિ કરો છો ને એને સુખ કહી શકાય. તો એરિસ્ટોટલે કહેતો જીવનનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે સુખ મેળવવું. સુખ મેળવવું. પછી તમે શેમાં સુખ મેળવો છો એ પાછી જુદી વાત છે. પછી એનાથી એક ભૂમિકા ઊંચી, માનો કે આજે હું છાપામાં વાંચું કે શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, આવું માનો ફોટા ભારે હોય, તો એ એમાં શરીરને લેવા દેવા નથી. આ મનની વાત છે. કોઈ પ્રશંસા કરે, માનો કે ભાઈ તમે બહુ સારા કલાકાર છો, આ છે તે છે, તો આ એક ભૂમિકા ઉપર આવ્યા તમે, મન છે એમાં. પણ ઉત્તમ પ્રકારનો માનો કે સંગીતનો શોખ છે તમને, અને જય જયવંતીને, કાલિંગડો ને, ભૈરવી ને, બિહાગ ને, શિવરંજની, જાને કહા ગયો વો દિન, શિવરંજની રાગ છે, મધુબન મેં રાધિકા નાચે, અમીર રાગ છે. તો તમને, અને ભૈરવી તો હોય અમારે રાયડામાં છેલ્લે. તો આ જુદા જુદા રાગો છે, એનો તમે આનંદ માણો તો આ બૌદ્ધિક આનંદ છે. એમાં મનને લેવા દેવાની, પણ બુદ્ધિને અનુકૂળ છે. હેતુ હતા એ હાલ્યા ગયા ને ઘાયલ ઘરમાં રહ્યા, સાજણ તમારી શેરીએ અમે ગળીને ખાતર થયા. દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું છું, ડગલે પગલે પછતાવું છું. આ ઠોકર જો કે વસમી છે, પણ ખાઈ જવામાં લિજ્જત છે. લકડી જલી કોયલા ભયા, કોયલા જલા ભઈ ખાક, મેં અભાગીને એસી જલી ને કોયલા ભઈ ને રાખ. તો આ તમને જણ પ્રસન્નતા આવે છે, તો આ બુદ્ધિનો આનંદ છે. પણ કોરોના ફાટી નીકળ્યો ને ચારેકોર માણા દુઃખી થતા હોય ને એક કોમન રસોડું ખોલવામાં આવ્યું હોય, એમાં સ્વેચ્છાએ તમે જઈ અને સેવા આપો,
જે ભૂખ્યા હોય એને થાળી પીરશો ને એના ઉપર પીરશો તમે વાનગીઓ. તો આ જે છે ને એ આધ્યાત્મિક આનંદ છે. વાહ. એટલે ભગવાન બુદ્ધ એમ કહેતા કે સુખે છે અને પરમાનંદે છે. સુખને જવા નથી દો અને પરમાનંદને અનુસરો. વાહ. એ આ આધ્યાત્મિક આનંદ છે, પણ એમાંય થોડીક હુંની ઉપસ્થિતિ છે. પરમાનંદ જે છે ને એમાં કાંઈ નથી, માત્ર આનંદ જ, પરમ આનંદ જ છે ને એ આધ્યાત્મિકથી ઊંચો છે. ત્યાં હું ને ઓગાળી નાખવાની. હા, હું નથી. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. જો હું કર્મ કરું છું, હું કાર્ય કરું છું, એમાંથી હું નીકળી જાય એટલે કાર્ય જ રહેશે. એટલે હું આનંદ માણું છું, એમાંથી હું નીકળી જાય એટલે આનંદ જ રહે. એ આનંદ એ પરમાનંદની કક્ષાએ પહોંચે ને એ પરમાત્મા સુધી પહોંચાડી દે. એટલે વિવેક ચૂડામણી લખ્યું ને શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્ય, તો પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે છે. પ્રસન્ન ચિત્ત લોકો જે રહ્યા ને એ પ્રભુ સુધી પહોંચે છે. એટલે આ ભૂમિકાઓ છે આનંદની, અને આ જુદી જુદી કક્ષાના આનંદ છે. મોટા ભાગે માણસ શારીરિક આનંદ પૂરતા જ સુખી હોય, બસ સુખનું આટલું જ. એને આહાર નિદ્રા ભય મૈથુનમાં જિંદગી પૂરી થઈ જાય. જે સાહેબ આપણે વાત કરી કે આપ હાર્મોનિયમ નિજાનંદ માટે. હા હા, એવો જ મારો ચિત્રકલાનો શોખ છે. ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ એ બહુ નાનો હતો તેદુથી હું પેઇન્ટિંગ કર્યા જ કરું. હું ડ્રોઈંગ ટીચર હતો. એલિમેન્ટરી ઇન્ટરમીડિયેટ 2 પરીક્ષાઓ મેં આપી. અને આજે મને જ્યારે સમય મળે ત્યારે હું બનાવું છું. અને એ બહુ મોટો વિષય છે. બર્ડ્સના ને એનિમલ્સના નેચરલ સીનને કેટલાક તમે મને નાઝબેને એવું કીધું હતું કે આપણા ઘરે એન્ટર થઈએ ને એટલે બેન ક્યારેક પેલા છોકરાઓને ભણાવે છે, ત્યાં એક બોર્ડ લાગેલું છે. એ કે ક્યારેક મારું ચિત્ર હોય ને પપ્પા પછી એ ચિત્ર જોવે, પછી આવે 1-2 દિવસ મારું રહે, પાછું પપ્પાનું એક ચિત્ર લાગી જાય. હા, એટલે રેગ્યુલર પેઇન્ટિંગ મારો દીવાન ખંડ છે. અમે બેઠક રૂમ જે સિટિંગ રૂમ જે રહ્યો ને એમાં અત્યારે તો 21 મઢેલા મોટા ચિત્રો છે. તમે બનાવો? હા, અને એ 35 મારે પૂરા કરી દેવાના. કારણ લલિત કલા એકેડેમી રહીને એનું એક એક્ઝિબિશન મારું યોજવામાં આવશે એના માધ્યમ દ્વારા. બરાબર. એટલે 35 એમાં ચિત્રો હોવા જોઈએ. તો એક્રેલિકમાં, ઓઇલમાં અને વોટર કલરમાં ત્રણેયમાં મેં બનાવ્યા છે. કેનવાસ ઉપર, ડ્રોઈંગ પેપર ઉપર, એવી રીતે. અને આમ મારો રૂમ જે રહ્યો ને એની સામે કેનવાસને પેઇન્ટ, પીંછીઓ ને કલર્સને વિદેશ પ્રવાસો કર્યા 18 જેટલા મેં. પણ જ્યાં ગયો અહીંયા પહેલું આ ખરીદ્યું કરી પેઇન્ટિંગની વસ્તુ. હા, ડોન હેરિસનના પુસ્તકો લંડનથી લીધા, વિન્સર ન્યૂટનની પીંછીઓ લીધી, મોંઘામાં મોંઘી સારામાં સારી પીંછીઓ એનાથી. અને ખલીલ જિબ્રાનની એક વાત છે કે એક ચિત્રકાર હતો, બી જ્યારે ચિત્રની શરૂઆત કરે ને ત્યારે એને એમ થાય કે સારામાં સારા કાગળ હોવા જોઈએ, એટલે એ મથે કાગળો મેળો. વળી એને એમ થાય કે પીંછીઓ હારા મારી હોય તો સારું બને ચિત્ર. વળી એને એમ થાય કે કલર તો શ્રેષ્ઠ હોવા જોઈએ. એ ભેગું કરવામાં બધું થયું ને પછી કેનવાસમાંથી એને આમ આઉટલાઈન દોરવા હાથ હલાવ્યો, પણ હાથ ધ્રુજવા માંડ્યો એનો, અને એ ચિત્ર ન દોરી અને એમને એમ રહી ગયું. એમ તમને જેવું આવડે એવું દોરવા માંડો. થોટ પ્રિવેન્ટ્સ ધ એક્શન. આ જુદી વાત છે આખી. એક જણો મને કે મારે અમેરિકા જવાનો વિચાર છે, કેટલો ખર્ચ થાય? મેં કાંઈ ખર્ચ ન થાય. શું વાત કરો છો? મેં કાંઈ ખર્ચ ન થાય. ના, વિચાર જ છે ને તમારો. વિચારમાં કોઈ ખર્ચ નથી. કેનેડા જઈ આવો ને ભેગા કીધું નાગરા ધોધ જોતા હોય. એટલે થોટ પ્રિવેન્ટ્સ ધ એક્શન. એ ખરેખર છે ને, વિચારો તો અવરોધ કરે છે. કારણ કે વિચારમાં સલામતી છે, કાર્યમાં છે મુશ્કેલી છે. એ તો તમે ટિકિટ કઢાવીને બેહો પ્લેનમાં, ત્યાં ખબર પડે કેમ જવાય છે.
પહેલો વિદેશ પ્રવાસ સાહેબ, કોઈ ચેલેન્જીસ રહી હતી કે આનંદથી પૂરો થયો હતો? પહેલો વિદેશ પ્રવાસ ટોમી જાડેજા એક અમારા મિત્ર છે વડોદરા, એનો એકવાર મને ફોન આવ્યો કે આપણે મસ્કત જવાનું છે, અને એ પાછી ખીમજી રામદાસની પેઢી KR. અને અજીતભાઈ ખીમજી મારા અનન્ય સ્નેહી છો. હું જેટલી વાર મસ્કત હું 3 વાર ગયો છું, પણ એને બંગલે જમવાનું હોય જ. અને અમે બેસી એક વળી નોટબુક મને આપે કે આમાં શું વાક્ય લખો એમ. તો એ મેં 87ની સાલ એમાં આમાં પહેલો વિદેશ પ્રવાસ 80માં કરેલો, એ એન્ટવર્પનો. અને ડાયમંડ એસોસિએશન, એન્ટવર્પ ડાયમંડ એસોસિએશન, મફત કાકા પાયોનિયર, ત્યાં એનું મને આમંત્રણ હતું. અને એ પાછા અનોપ જાલોટા, ભારતીબેન, પછી મનુભાઈ, એનો સૈયદ તબલા આર્ટિસ્ટ, આવા બધા અમે હતા હારે. અને અમારો 15 દિવસનું પેકેજ હતું જ્યાં જાઉં. એ પહેલો જ પ્રવાસ હતો. અને એ વખતે હું ત્યાંથી પછી હું ને ભારતીબેન લંડન શહેર જોવા ગયેલા, અને મફત કાકાએ ટિકિટ કટાવી દીધેલી રિટર્ન, અને 125 પાઉન્ડ અમને વાપરવા આપેલા. લંડન જેવું શહેર છે, વાપરજો છૂટથી. એટલે એ વખતે લંડન ગયેલો. અને ત્યારે શેક્સપિયરનું જન્મસ્થાન જોવા હું ગયો હતો. સ્ટેટફોર્ડ ગામડા ઇંગ્લેન્ડમાં છે, એટલે એવોન નદી ઉપર આવેલું સ્ટેટફોર્ડ, એટલે સ્ટેટફોર્ડ અપોન એવોન એ શેક્સપિયરનું જન્મસ્થાન. ઓકે. અને એ હું 2 વાર જયો ત્યાં. આ રીતે પહેલો પ્રવાસ તો એન્ટવર્પનો પૂરો થયો. પછી આ મસ્કતનો આવ્યો. અને મસ્કતનો મારો પ્રવાસ હતો ને, પછી દુબઈમાં ભરતભાઈ શાહ, અમારા સુરેન્દ્રનગરના, પણ ભરતભાઈ શાહ એટલે ધીરુભાઈ અંબાણી અને ભરતભાઈ શાહ 2 એડનમાં હારે સર્વિસ કરવા ગયેલા. અને આ વળી વહેલા ગયા તો 125 પગાર હતો, ધીરુભાઈનો 100 પગાર હતો. એક મોટા રૂમમાં 2ના પરિવારો રહેતા, ને એક જ પંખો હતો ઉપર. દુબઈમાં મારું સન્માન થયું ને કોકિલાબેન અંબાણીના વરદ હસ્તે હતું. ઓકે. અને ભરતભાઈએ ફોન કર્યો કે ભાઈ શાહબુદ્દીનભાઈને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવાનો, અને તમારા વરદ હસ્તે આપવાનો. અને તરત સ્વીકારી લીધું. અને ધીરુભાઈ જ્યારે હતા ને, ત્યારે આખું અંબાણી પરિવાર મોટી ખાવડીમાં આવ્યું, જામનગર પાસે. જામનગર. અને હું, અભયસિંહ રાઠોડ ને ભારતીબેન કુંચાલા, અમારો એને કાર્યક્રમ રાખેલો. અને આખો અંબાણી પરિવારે બહુ લહેર કરેલી હો. ધીરુભાઈને ડૉક્ટરો કે 10 વાગ્યા તમારો હોવાનો સમય થઈ ગયો. ધીરુભાઈ અમને કે હું કસુંબીનો રંગ સાંભળીને હોવાનો છું, તમે તમારે ચાલુ રાખો. એટલે અમે કસુંબીન પછી સમજીને બંધ કરી દીધું. 1 વાગ્યે પૂરું કરી દીધું, આમનો પાછો સમય ન જાય. પણ આખા અંબાણી પરિવારે આમ આવો આનંદ માણેલો. ને કોકિલાબેનના હસ્તે મારો સન્માન થયેલું. કોકિલાબેન મને કહેતા કે ધીરુભાઈને વનેચંદનો વરઘોડો બહુ પસંદ હતો, કારણ મૂળ તો પાછા ચોરવાડના ને. હા, અસલ સૌરાષ્ટ્ર એમ પાછું. અને વનેચંદનો વરઘોડો તો સાહેબ બધાની પસંદ રહી છે. હા, રહી છે. અત્યારે અમે ઘણા કાર્યક્રમમાં કોઈ ટોચના કલાકાર હોય એના રજૂ થયા પછી છેલ્લે તમે હોય, અને વનેચંદ આવે એટલે ઓડિયન્સ આફરીને જ પોકારી જાય. જીવનના એ બધા પાત્રો જે આપણા હાસ્યમાં આવ્યા છે, એમાંથી અમુક પાત્રો તો રિયલ પણ છે ને? અમુક પાત્રોને બધાય રિયલ છે. બધાય રિયલ? હા. એટલે અમે 54માં જુદા પડ્યા ને, ત્યારે બહુ ઉદાસ થઈ ગયા. કારણ કે અમે પહેલા ધોરણથી 10 સુધી હારે ભણેલા હતા. 11 પછી SSC હતો ત્યારે. એટલે અમે નક્કી કર્યું કે છેલ્લે એક પાર્ટી કરી બાંડિયા બેલીની. એટલે સીધું સામાન બધું સાયકલના હેન્ડલે ટીંગાડી અને બાંડિયા બેલી પહોંચી. એટલે એમાં હું છે, નટુ છે, રતિલાલ છે, થોબણ છે, સુલેમાન છે, જસવંત છે, પછી પ્રવીણ ડગલી છે, અને પ્રાણલાલ, આ બધા કનક ગાંધીને, એ 16 મિત્રો અમે હતા. અને આ વાત એટલા માટે કહું છું કે આ
દર રામનવમીએ ભેગા થઈને બાંડિયા બેલી જાઉં એ 65 વર્ષ સુધી ક્રમ જાળવ્યો. શું વાત છે. હા. પછી એક મિત્રો મીડિયા વિદાય લેવા અને 66મા વર્ષે પછી 3 રહ્યા, હું, રતિલાલ, શશિકાંત. એટલે થાનમાં રામનવમીને દિવસે હું જે રોડ માથે 35 વર્ષ સુધી હાલ્યો છું, હાઈસ્કૂલથી ખોડિયાર, એને પછી મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું. વાહ. તે દી રામનવમી હતી. પછી ઘરેથી લાડુ બનાવીને અમે 3 જણા, અફઝલ એનો દીકરો અરમાન હારે હતો, બાંડિયા બેલી ગયા અને પ્રસાદ ધરાવ્યો પહેલાં મંદિરમાં મહંત સાહેબની હાજરીમાં, અને પછી આ દિવંગત મિત્રોને શ્રદ્ધાંજલિ આપી. માર્ગ બદલાતો ગયો ને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સગડા શૂન્યમાં ભળતા ગયા. સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચોર થઈ ઢળતા ગયા. એ શ્રદ્ધાંજલિ આપી અને 66મા વર્ષે જ્યાંથી શરૂ કરી હતી ત્યાં જ આ પ્રવૃત્તિ પૂરી કરી. સાહેબ, મને એક સવાલ કાયમ થાય, આટલી વિદેશ પ્રવાસો તમે કર્યા છે, આટલા કાર્યક્રમો કર્યા, પુસ્તકો બહુ બધા લખ્યા, સફળતા મળી, પદ્મશ્રીનો ખિતાબ મળ્યો. મોટે ભાગે જ્યારે સફળતા મળે ને એટલે લોકો પોતાનું સ્થાન છોડીને મોટા શહેરમાં જાય, જેનાથી સફળતા બમણી મળે. આપે થાન કેમ ન છોડ્યું? ના, પણ થાનમાં જન્મ છે, એની ધરતીના ધાન્યમાં જે ઉગ્યો છે એનાથી આપણને બંધાણું છે. એની ધોળમાં આળોટીનું મોટો થયો છું અને એમાં ત્યાં જ પાછું શિક્ષણ મેં મેળવ્યું. એટલે ઘણા પ્રલોભન હતા. ઇવન કલ્યાણજીભાઈની એવી ઈચ્છા હતી મુંબઈમાં સેટલ થવું હોય. એક ફ્લેટ માટે મને એને આગ્રહી રાખ્યો હતો મુંબઈમાં. ઓલાને કે આને ફ્લેટ એક ફાળવી દો ફર્નિચર સહિત, પણ એની ઇન્સ્ટોલમેન્ટ જે હતું ને એ હું ભરી શકું એમ હતું નહીં, 5,000 મહિને ભરવો. અને અમારા જમાનામાં છે ને પુરસ્કારના કોઈ ધોરણ જ નહોતું. અમદાવાદમાં 100 રૂપિયા પુરસ્કારમાં મેં 100 કાર્યક્રમ આપ્યા. ઓહો. હા. પછી ઘણા સમયે તેથી મુંબઈ 500 રૂપિયા પુરસ્કાર આપતું મુંબઈમાં. એમાં ગાડી ભાડું આવી જાય. પણ 22 રૂપિયાની ટિકિટ હતી ટ્રેનની, હું જે દી કરતો કાર્યક્રમ થઈ હતી. અને 128 રૂપિયા મુંબઈ રાજકોટની પ્લેનની ટિકિટ હતી. અને એ વખતે તો મોટો માભો ગણાતો વિમાનમાં મુસાફરી કરવી હતી. વિમાનમાં મુસાફરી કરવા હાટું કાર્યક્રમ સ્વીકારતો. કેમ કે હું સૌરાષ્ટ્ર મેલમાં આવીશ ને વળતાની ટિકિટ લઈ લ્યો અને પછી એરપોર્ટમાંથી ઉતરો ને માણા આમ જોઈ રહે નહીં, ઓલું લેબોરેટરી પાછું એમને લગાડી રાખીએ, બીજો પ્રવાસ ન થાય ત્યાં સુધી. આવી બધી હતી. મૂર્ખાઈ ગણો તો મૂર્ખાઈ જે પણ આવો એ હતો સમય ત્યારે. પણ તમને એવું ક્યારેય ન થતું સાહેબ? અત્યારની વાત કરું, અત્યારે કલાકારોના ચાર્જ એટલે લાખો રૂપિયામાં. હા, લાખો રૂપિયામાં. તો ક્યારેય તમને એવું ન થાય કે તમે જે ટોચ ઉપર બેઠા છો ત્યારે તમને તો આયોજકે પૂછવાનું જ ન હોય, અત્યારે જે ચાલતા હોય એ ચાર્જ પ્રમાણે લાખો રૂપિયા આપવા જોઈએ, ક્યાંક આયોજકો તરફથી અન્યાય જેવું ન થાય? ના, કાંઈ નથી. હું તો આ જે અમારા વખતમાં તો એવું હતું કે જ્યાં કાર્યક્રમ હોય ને ત્યાં અમે કાર્યક્રમ આપી દેતા, પછી જે વિવેક કરે. એટલે આ સ્વભાવમાં રહેલા સંતોષના કારણે? હા, એમ જ. વિશુદ્ધ હાસ્ય સમાજ સુધી પહોંચાડવું. પૈસો મેળવવો એ ના, પૈસો મેળવવો એ તો હતો જ નહીં, ઉદ્દેશ જ નહોતો. કારણ કે જગતના મહાન ફિલસૂફો જે રહ્યા, જે કૃષ્ણમૂર્તિની વાત છે કે એ મેન હુ કેન એક્સપ્રેસ હિઝ ફિલિંગ્સ થ્રુ એની મીડિયા, હી ઇઝ કોલ્ડ એન ઇન્ટેલિજન્ટ. વાહ. બરાબર છે. વાહ વાહ. પણ તરત એણે એ લખ્યું કે ઇન્ટેલિજન્ટ મે નોટ બી એ ક્લેવર. એનું સર્જન બજારમાં વટાવી અને પૈસા રડે એટલા એ પાછા હોશિયાર નથી હોતા. એટલે પછી સોલ્જેનિત્સિન જુઓ, દોસ્તોવસ્કી જુઓ, માર્ક ટ્વેઇન જુઓ, મુનશી પ્રેમચંદ જુઓ, ઝવેરચંદ મેઘાણી જુઓ, હરિવંશરાય બચ્ચન જુઓ, તો આ બધાય નિર્ધન હતા એમ. ઓલિવર ગોલ્ડસ્મિથ જુઓ.
એટલે કેલિબર સોલિડ બ્રાન્ડ હોય પોતાના ફિલ્ડના અરે કિંગ હોય. જગતના સાહિત્યમાં જેની ગણના થાય, મેક્સિમ ગોર્કીનું મધર જુઓ, ગોલ્ડ સ્મિથનું જુઓ, ડિઝર્ટેડ વિલેજ એન્ડ વિકાર ઓફ વેકફિલ્ડ, માર્ક ટ્વેન જુઓ. તો આવા માણસો, હોશિયારનો વર્ગ આખો જુદો હોય જુદો છે. હતો. કોકના સર્જન પોતાના નામે ચડાવીને પાછા કરે હા. એવું બને ને. બને ને. હા. તો ઉત્તમમાં ઉત્તમ પ્રકારના જગતના સાહિત્યકારો જે રહ્યા ને, એક શિક્ષક 4 વાગે એટલે શરીર ગરમ થઈ જાય, ડૉક્ટર પાસે ગયા તો નિદાન કર્યું ડૉક્ટરે કે ટીબી છે, પ્રિસ્ક્રિપ્શન લખી દીધું. એ કેમિસ્ટ પાસે ધર્યું તો એટલી રકમ જ નહોતી એની પાસે. પાછા ડૉક્ટર પાસે આવ્યા કે આ ખર્ચી શકું એવી મારી તો સ્થિતિ જ નથી. તો ડૉક્ટરે એવો કઠોર હતો કે તો મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ આ શિક્ષકની પત્નીએ ઘર વેચી નાખ્યું, ગામડામાં લઈ ગઈ પતિને, અને ગામડાના ચોખ્ખા હવા પાણી અને ઘી દૂધને એમાં એવી સારવાર કરી કે પતિ જેદી હાજો થયો તેદી પત્નીએ ખાટલો ઢાળ્યો, અને પતિ હાવ હાજો થયો ત્યારે પત્નીએ આ જગતની વિદાય લીધી. વિદાય લીધી. કોની વાત છે ખબર છે? હરિવંશરાય બચ્ચન. ઓહ. जीवन में मधु का प्याला था, हमने तन मन दे डाला था, जो टूट गया सो टूट गया. मदिरा लय का आंगन देखो कितने प्याले हिल जाते हैं, गिर मिट्टी में मिल जाते हैं, पर बोलो टूटे प्यालो पर कब मदिरा लय पछताता है. મધુશાલા. હા. તો એને આધ્યાત્મિક ઓપ પાછો કેવો આપ્યો છે કે મૃદુ મિટ્ટી કે બને हुए मधुघट फूटा ही करते हैं, लघु जीवन लेकर आए हैं, प्याले टूटा ही करते हैं, पर वह कच्चा पीने वाला है जिनकी ममता घट प्यालों पर, जो सच्चा पीने वाला है कब रोता है चिल्लाता है, जो बीत गई સો બાત ગઈ. તો આ હરિવંશરાયના જીવનની વાત છે. પણ they are not able to encash their creations. રાઈટ. આ તમામે તમામ બોલાનો છે. એટલે અને એ સંપત્તિ મેળવવા ધારીએ હોત તો કરીએ ક્યાં હોત, પણ નથી કર્યું એને. એટલે ઉત્તમમાં ઉત્તમ લક્ષણ આ છે. તો વિશુદ્ધ સાહિત્ય સમાજ સુધી પહોંચાડવું, આટલો જ ઉદ્દેશ જીવનનો. પૈસા માટે કોઈ પ્રયાસ જ કર્યો નથી, અને સ્થાન છોડવાનો મને વિચારેય નથી આવ્યો, એમ ક્યારેય નહીં. કારણ કે લોકોએ ઓફર તો કરી જોઈએ બહુ બધી, જેમ તમે મુંબઈનું કીધું. ઓફર હતો અમારા મુંબઈમાં લગ્ન મારા થયા, તો એ પરિવારે એવી જ અપેક્ષા રાખતો હતો હું મુંબઈમાં વસું એમ. પણ છતાં સ્થાન સલગા જરડા મોરારી બાપુએ નથી છોડ્યું. હા, ક્યારેય નહીં. હા, અને સ્થાન અમે જ નથી છોડ્યું, અને એ ઈચ્છા નથી થઈ કોઈ દિવસ. બાપુને નતમસ્તક બહુ બધા લોકો મળતા હોય, એમના શબ્દોને પ્રેમ કરતા હોય, પ્રણામ કરતા હોય. બાપુના મુખેથી આપની પ્રશંસા ઘણી વખત થયેલી સાંભળી છે. તમે કેવી અનુભૂતિ કરતા હોય ત્યારે? મોરારી બાપુની વાત નીકળી એટલે હું કહી દઉં, ચોપાટીઓ પર બાપુની રામકથા હતી. મને એક પત્ર આમંત્રણ મળ્યું કે રામાયણના કોઈ પણ પ્રસંગ ઉપર તમારે 45 મિનિટ બોલવાનું છે, અને પ્રસંગ તમારે અગાઉથી જણાવી દેવાનો કે રામ વનવાસ છે, ભરત મિલાપ છે, આવી રીતે. ને મેં એ આમંત્રણ સ્વીકારી લીધું. સોમૈયા શેઠનું આયોજન હતું, અને ત્યારે હું પહેલો વહેલો મળ્યો, એટલે 45 વર્ષ પહેલાં મોરારી બાપુને મળ્યો. વાલ્મીકી રામાયણનો એક બેઝ થોડો લઈ અને રસિક બિહારીની રામ રસાયણ વાઘેશ્વરી કવિતમાં લખાયેલી છે, એના મુક્તકો અને કાવ્યો બહુ મજાના. એક અમથું ઉદાહરણ તરીકે આપી દઉં. પર્ણકુટીમાં રામે પ્રવેશ કર્યો ને જોયું તો સીતાજી નહોતા. રામાયણની શરૂઆત રામના વિરહથી થાય છે, રામ રસાયણ નામનો ગ્રંથમાં. એટલે રામની કેવી હાલત થઈ, વિરહની આ કેવી અવસ્થા હતી, એનું રસિક બિહારીએ વર્ણન કર્યું હતું
કે ચલત અપાર જલ ધાર દઉં નૈન નસે સુધી બુદ્ધિ ખોઈ બિસરાઈ તનું પ્રાણ કી જાવ રો ભયો હે મુખ બાવ રો ભયો હે ચિત્ત ધાવ રો ભયો હે રહી સુધી ન અપાન કી રસિક બિહારી ધनु ધારી સિંહ પ્યારી બેન જૈસી હે દુખારી ગતિ તૈસી ના બખાન કી લાઈ લાઈ સુરતી પ્રિયા કે ગુણ ગાય ગાય બોલે વિલ પાય હાય 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 જાનકી હાય મૃગ દેની હાય હાય સુખ દેની હાય પ્રિયા વર બેની બેન તો ही की तो जाऊँ मैं रसिक बिहारी हाय सुरती भी सारी प्रिया छिन भारी कैसे जीवन बीताऊँ मैं આવા અનેક કવિતો છે ને એ મેં રજૂઆત કરેલી. અમારે ઘણા કલાકારોને બોલાવેલ. તેથી શું હતું કે રામકથા એટલે રામ દરબાર ડાયરો યોજાતો અને બાપુ 9 થી 12, 3 થી 6 એમ 2 ટાઈમ કથા કરતા. એટલે હું, ગુણવંત શાહ, ડૉક્ટર વસંત પરીખ અને વિનુભાઈ મહેતા અમારે મુંબઈના, અમે ચારેય મોરારી બાપુને મળ્યા અને અમે 2 વિનંતી કરી કે સવારે ને બપોરે 2 ટાઈમ કથા ન કરો, એક જ ટાઈમ રાખો 9 થી 12. કારણ પરિશ્રમ કેટલો થાય? 6 કલાક એટલે 9 થી 12, 3 થી 6 કલાક. હા, એટલે આટલો શારીરિક શ્રમ ન થાય એટલા માટે સાંજનો સમય મુક્ત રાખો, મુલાકાતીઓ હાથે એને હાલે જ. એટલે એ વાત મોરારી બાપુએ સ્વીકારી લીધી અને 2 મહિનામાં 3 જ કથા કરો. છેલ્લામાં છેલ્લો હું હમણાં જ મળ્યો પાછું બાપુને. તો મેં કીધું 2 કથા વચ્ચે 7 દિવસનું રાખો અંતર. પણ પછી કથાઓના યોજકોનો આગ્રહ એવો હોય ને કે અહીંથી પૂરું થાય ને અહીં જાય. અને હરવાળે તો શરીર માધ્યમ ખલું સર્વ સાધનમ. તમારે નેતા થવું હોય કે અભિનેતા થવું હોય, ક્રિકેટર થવું હોય, કલાકાર થવું હોય, વિદ્વાન થવું હોય, કે જે બનવું હોય માધ્યમ તો શરીર જ છે. એટલે કાલે જ કાર્યક્રમમાં મેં કીધું હતું, મોદી સાહેબ મળ્યા ને રાષ્ટ્રપતિ ભવનમાં, ત્યારે હાથ મેળવીને મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં મજાક કરી, મેં કે સાહેબ મેં બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. પણ એણે તરત મને એ કીધું કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે આપણું કામ કરવાનું. કાલે જ મેં કીધું 87 વર્ષ થયા મને. હવે મને સ્વાસ્થ્યનું રહસ્ય પૂછે માણસ, એટલે હું કહું કે પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું, એટલે 2 લાભ મળ્યા. અમારી સામાન્ય સમજણ એટલી છે કે 87 વર્ષે 87 લાખની મોટરની માલિકી હોય, એના કરતાં 5 કિલોમીટર હાલવાની તેવડ હોય તો અમે અમારી જાતને સુખી સમજીએ. સાહેબ, મોદી સાહેબની તમે વાત કરી એટલે મને યાદ આવ્યું, 13 પુસ્તકો આપ લખી ચૂક્યા છો અને રિસન્ટલી તમને સાહેબે એક વસ્તુ કીધેલી કે ભાઈ કોઈક પત્ર લખવાનો શિક્ષક તરીકેના અનુભવનો એવી કોઈક વાત હતી. એ શું હતો પ્રસંગ? ના, એમણે 8 વાર મારે મળવાનું થયું છે સાહેબ. CM હતા ને જ્યારે, ત્યારે એને રૂપાલા સાહેબ દિલ્હી હતા અને પછી ચોટીલા એનું સદભાવના પ્રવચન હતું. એટલે મેં રૂપાલા સાહેબને ફોન કર્યો તો કે ભાઈ અમે તો દિલ્હી છીએ. મેં કીધું ભાઈ મોદી સાહેબ ચોટીલા આવે છે ને મારે મળવું છે, ડેપ્યુટેશન લઈને આવવું, સિરેમિક એસોસિએશન લઈને મળવા જવું. મને કે તમારે શું મોદી સાહેબનું કામ પડી ગયું? થાનને તાલુકો બનાવવો છે, આટલું જ કામ છે. એટલું કે હું તમારા વતી કહી દઈશ, તમારી અરે વાત કરાવી દઈશ. હવે એ વાત તો ન થઈ, પણ સાહેબે ગાંધીનગર આવીને પહેલું ડિક્લેર કર્યું થાનને તાલુકો જાહેર કરવામાં આવે, એટલે તાલુકાના બધાય લાભો અમને મળ્યા. એટલે આવી જાતના અમારા સંબંધો ખરા. અને અમારા હાજી રમકડું જુનાગઢ, એ મોદી સાહેબ જુનાગઢ હતા તે હાજી કે મારે મળવું છે, તો અધિકારીઓ કે તમારાથી ન મળે, તો ફૂટપાથમાંથી ઊભો રહ્યો. એમાં સાહેબનો કાફલો નીકળ્યો ને એ હાજીને જોઈ ગયા. મોદી સાહેબ કે રાખો ઊભી, 20 મોટર ઊભી રહી ગઈ. બોલાવ્યો હાજીને, ખબર અંતર પૂછ્યા.
આ પ્રસંગ પછી સીધા હેલિકોપ્ટરમાં બીજે દી પછી થાન આવ્યા તરણેતરના મેળામાં. એટલે હું ઊભો રહ્યો રસ્તામાં ને સાહેબ નીકળ્યા એટલે મેં કીધું સાહેબ, એટલે તરત ઊભા રહી ગયા, મારી યાર હાથ મેળ્યો. મેં કીધું સાહેબ, આ રીતે હાજીને બોલાવીને આપે મળ્યા ને એમાં બધા કલાકારોનું સન્માન આવી ગયું. એમને આનંદ થયો. આનંદ થયો. આર્ટ અને ક્રાફ્ટ સાથેનો તમારો લગાવ વિશે સમજો. ધારો કે બેન અત્યારે જે કામ કરી રહ્યા છે તો આર્ટનું બહુ મોટું કામ થાનથી એ કરી રહ્યા છે, સરસ મજાના દીવડાને એ બધી વસ્તુઓ બનાવી રહ્યા છે. એમાં તમારું માર્ગદર્શન કે તમારી પ્રેરણા કેવી રીતે હોય છે? ના ના, એ કલાત્મક છે આખું. હા, એટલો એ મને ઇન્ટરેસ્ટ. એટલે એની કલરની પસંદગી હોય, એની ડિઝાઇન બનતી હોય, એનું માર્કેટિંગ કે કોમર્શિયલાઇઝ કેમ કરવું એ મારો પાછો વિષય નથી. પણ આ લોકો જે કરે છે ને એ કામ સારું છે. અને મને એમાં ઇન્ટરેસ્ટ એટલા માટે છે કે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ એ 20 જેટલી ઘરે બેઠા આ કામ કરે. હા, અને એને મળી રહેશે એનું મહેનતાણું, એનો એને આનંદ છે પાછો. આ વર્ગ તો એવો છે કે એમના બેન દીકરીઓ બહાર તો જાય નહીં ક્યાંય કામ કરો, તો ઘરે બેઠા અને આ જ રીતે જે મળે છે ને એ પાછું એક સારું સોશિયલ સર્વિસનું કામ છે. અને કલાત્મક ડિઝાઇનો એને બનાવવી, એને કલર્સ કરવા, એનું એ કામકાજ એ કામની રીતે આનંદપ્રદ છે પ્રવૃત્તિ. એમ અત્યારે ઘરે તમારી પ્રવૃત્તિ શું હોય સાહેબ? મારી પ્રવૃત્તિમાં અત્યારે તો ઉઠીને મારી રીતે હું નિત્યકર્મથી પહેલો નિવૃત્ત થઈ જાઉં. ચા પાણી નાસ્તો એ બધું પતી જાય, છાપું વાંચી લઈ, ત્યાર પછી પેઇન્ટિંગ કરું છું રોજ. અચ્છા. એટલે કેનવાસમાં છે અને નેચરલ સિનરી, પ્રકૃતિ દ્રશ્યો એ મારો ખાસ વિષય છે. કારણ કે પ્રકૃતિ છે ને એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. પરમાત્મા પ્રકૃતિનું અવ્યક્ત સ્વરૂપ છે. જેમ તમારો દેહ છે ને એ આત્માનું વ્યક્ત સ્વરૂપ છે, રાઈટ. અને આત્મા એ દેહનું અવ્યક્ત સ્વરૂપ છે. અને પ્રકૃતિના દ્રશ્યો રહ્યા ને એ ચિત્રિત કરવામાં એક જાતનો આનંદ છે, સર્જનનો આનંદ. સર્જનનો આનંદ. હા, એટલે હું ડ્રોઈંગ પેઇન્ટિંગ કરું, પછી હાર્મોનિયમ બગાડું, મેડિટેશન માટે થોડો પ્રયાસ કરીને. એટલે શ્વાસોશ્વાસની નિયમિત પ્રક્રિયા હાલે છે ને એનું ખાલી નિરીક્ષણ જ કરું. આમ ખરેખર તો છે ને વળી પાછી લાંબી વાત થશે. કલ્યાણજીભાઈની આ ઉતરતો, રાજ તિલક ફિલ્મ એક હતી ને એનું મુહૂર્ત શોટ હતું, એમાં લઈ ગયા મને. એમાં હું છે ને ઉતરતો એટલે બીજે દી એનો જે શેડ્યુલ હોય એ અમારો બની જાય. પછી હું કહું કે ભાઈ આમંત્રણ આપને છે ને અમારે આવવું હારે. એ કે હું જ્યાં મને આમંત્રણ, હું કહું 5 મિત્રો મારા હારે હશે અને તમારી ટ્રીટમેન્ટમાં કાંઈ ફેરફાર પડે એટલે હું નીકળી જાઉં એમ. એવું એનું પરિચય કરાવે બધા હારે. તો ત્યાં અમે જોયું હેમા માલિની ને ધર્મેન્દ્ર ને રાજકુમાર ને અજીત ને ઘણા કલાકારો આવેલા અને મુહૂર્ત શોટ હતો. સુનિલ દત્ત ઉભેલા આમ શોટેડ બોટેડ. પણ હું એને મળવા ગયો, મેં એને સીધું એમ જ કીધું કે તટસ્થ શબ્દ જે છે, હિન્દીમાં વાત કરી, તટસ્થ શબ્દ આપ જાણતે કે નહીં? આપ હમે સમજાઈએ. મેં કીધું નદીના કિનારે ઊભો રહીને પ્રવાહનું જે માણસ નિરીક્ષણ કરતો હોય ને એને તટસ્થ કહેવાય. એટલે મનને કાંઠે ઊભો રહીને વિચારોનું જે નિરીક્ષણ કરતો હોય. મેં કીધું આ એક જ ફંક્શન એવું છે કે તમે આમાં હાજર છો પણ આની હારે આપને કાંઈ લેવા દેવા નથી. એટલે એને બહુ રસ પડ્યો. પછી મેં એને સમજાવ્યું, ફૂટપાથમાંથી તમે ઊભા હો અને ટ્રાફિક જોતા જ જાઓ. અનેક પ્રકારના નીકળે વાહનો. એ 12-12:30 થાય એટલે ઓછા થતા જાય. 1-1:30 વાગે એકાદું 2 નીકળીને પછી હાવ બંધ થઈ જાય. એમ મનને કાંઠે ઊભા રહીને વિચારોનું નિરીક્ષણ કરવાનું. એટલે યુ હેવ ટુ ઓબ્ઝર્વ યોર થિંકિંગ વિધાઉટ કન્ડેમનેશન ઓર જસ્ટિફિકેશન, with choiceless passive awareness,
વિચારોનું નિરીક્ષણ કરવાનું છે, પણ એને ધિક્કારવાના નથી કે એને વ્યાજબી ઠેરવવાના નથી. આ રીતે. અને ચોઇસલેસ પસંદગી નથી કરવાની. કોઈક દીક પ્રયોગ કરજો, તમે વિચારોનું નિરીક્ષણ કરો એટલે મન એ તમને રવાડા ચડાવી દે કે આટલું કર્યું ખોટું કર્યું, આટલું કર્યું સાચું કર્યું. એ પસંદગી થઈ જો. સુખ દુઃખ ત્યાંથી શરૂ થાય. તો વિધાઉટ ચોઇસલેસ પેસિવ અવેરનેસ, નિષ્ક્રિય જાગૃતિ, ઓબ્ઝર્વેશન ઓનલી. આ રૂમ કેટલો સ્વચ્છ છે અને પોતું માર્યું છે, સાફ કર્યો છે, એ બધું થયા પછી છેલ્લે બધી સ્વચ્છતા છે. બરાબર. સ્વચ્છતા લાવવાની નથી, કચરો સાફ છે કરો. જ, કચરો સાફ કરવાનો છે. ક્યાં વાત છે. વાહ. સ્વચ્છતા તો છે જ. તમારા દેહમાંથી દર્દો દૂર થાય એટલે વાંહે વધે ઈ સ્વાસ્થ્ય છે. વાહ વાહ. અમારી નિર્ધનતા દૂર થાય એટલે વચ્ચે ઈ શ્રીમંતાઈ છે. અને અસત્ય કાઢી નાખો જીવનમાંથી તો સત્યવાદી જ છો. વાહ. સાહેબ, જે આ કહેવાય છે કે જે થાય તે સારા માટે, આવું તમે માનો ખરા? ના, એમાં એક વાત છે કે શોભમાં નિષ્ઠા કદી ગુમાવવી નહીં. મોરારજી દેસાઈને મળવાનું મારે બન્યું હતું એકવાર ને મેં કીધું કે આપનો જીવનનો ઉદ્દેશ શું? તો મને કે કદી એ નિરાશ ન થવું. આટલી જ વાત. એવું બની શકે માણસ નિરાશ ન થાય? ના, પણ તમે શોભમાં નિષ્ઠા રાખી શકો. માનો કે તમે નિર્ધન છો અને તમારે ધનવાન બનવાનું છે, તો ધનવાન બનવાના સ્વપ્ન જોવા એ જરૂરી નથી. નિર્ધનતાનો તીવ્રતાથી અનુભવ કરવો એ જરૂરી છે. વાહ વાહ. અભાવમાં જીવવું પડશે. અને અમને તો અનુભવ છે જીવનનો. 30 રૂપિયામાં ભાવનગરમાં જેથી લોજવાળા 2 ટાઈમ જમાડતા ને રવિવારે મિષ્ટાન, તેથી મારું બજેટ 20 રૂપિયાનું હતું. એમાં હાનના ટંકની જોગવાઈ નહોતી. એટલે અભાવમાં જે જીવવું પડે ને એનો તીવ્રતાથી અનુભવ કરો. ભાવનગર જવાનું થાય સાહેબ ત્યારે પેલો પોલ યાદ આવે કે જેની નીચે બેસીને તમે ભણતા હતા? હા, મને તો મનુભાઈ વ્યાસ એડવોકેટ, પછી ધારાસભ્ય, દિનકર જોશી બહુ મોટા સાહિત્યકારો, અને અમે ત્રણેય હારે ભણતા અને ત્રણેય નિર્ધન હતા. ત્રણેયમાંથી એક એને ફોર્મ ભરવાના પૈસા નહોતા. બોલો. એટલે એનો આ પીડા જે રહીને એનો એવો તીવ્રતાથી અનુભવ કરો કે એમાંથી તમે મુક્ત થવાનો પ્રયાસ કર્યા વગર નહીં રહ્યો. અને એ મુક્ત થશો એટલે શ્રીમંતાઈ મળે. બાકી આપણે મોટું હોય છે ને બંગલા છે ને આમ કરશું ને એ કાંઈકનું રોકે. આને આ પીડાને હળવી બનાવે. ડોન્ટ ચેનલાઇઝ યોર ફિલિંગ્સ. એમ એટલે દુઃખને દૂર કરવા, સુખ મેળવવા પ્રયાસ ન કરો, દુઃખને દૂર કરવા પ્રયાસ કરો. દુઃખ દૂર થાય સુખ છે. હા, સીધું સ્વાસ્થ્ય મેળવવા પ્રયાસ ન કરો, દર્દો દૂર કરો ને, સ્વાસ્થ્ય જ છે. સાહેબ, આ ચિંતન તમારી પાસે બહુ જ જોવા મળે છે, સાંભળવા મળે છે. વર્ષોથી તમે એની નોંધ પણ કરતા, ચિંતન કણિકાને. પણ બહુ બધું તમને યાદ રહી જાય છે. એ કેવી રીતે થાય છે? આ કંઠસ્થ ક્યારે કરો છો? કંઠસ્થમાં એવું છે કે પહેલાં મને એવો વિચાર આવે કે મસૂરને જોવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું મૂર્તિ એમ કંઈ લાયકા છે? તો મેં કીધું ઉંમર લાયક છે. લોકો હશે ખડખડ, તો એની હું નોંધ કરી લઉં. અને આ યાદ રાખવાનું તમે કીધું ને, અલ્ઝાઇમર્સનો હવે મને મંડી છે અસર થવા. હું લેણિયતના નામ ભૂલી ગયો બધા. પત્ની છે કંઈ વસ્તુ મંગાવે ને એ ભૂલી જાઉં. હમણાં સાહિત્ય મેળો હતો ને એમાં વળી પુસ્તક મેળામાંથી મેં યાદ રાખવાની કળા પુસ્તક ખરીદ્યું અને ઘરે જઈને આપ્યું. ભૂલી જાઓ કરે ને યાદ રાખવાની કળા લઈ આવ્યો. એટલે 3 કોપી લઈને મારી પત્ની કે આ 4થી વાર લાવ્યા. પણ હવે ભૂલી જવાય ને તોય મને એની ચિંતા નથી. ચિંતા નથી. માનો કે ભૂલી જઈને હું વાત કરતાં કરતાં ભૂલી જાઉં તો કોઈ કાવ્ય કે મુક્તકની પંક્તિઓ મંડો બોલવા.
કે ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે, ધરા ધ્રુજ છે તોય ડગશે નહીં એવી મોહબ્બતની ઊંચી ઇમારત ચણી છે, અમસ્તી નથી નામ ના થઈ અમારી, અમે આ વાવણી કરી તે લણી છે, વાહ વાહ. અને ભલે લાગણીથી પેશ આવ્યા પણ અમે લાગણી લોહી હારે વણી છે, મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પણ પારસ મણી છે. તો આટલું કવિત બોલી ત્યાં એકાદો પ્રસંગ યાદ આવી જાય, યાદ આવી જાય. એટલે વળી રજૂઆત કરી. એટલે ડબલ પ્રોસેસ ચાલતી હોય, બોલતા હોય ત્યારે થોટ પ્રોસેસ હા, ચાલુ હોય હા, આમ. આગળની સ્ક્રિપ્ટની. એના પછી શું કરવું રજૂ એ હાલતી હોય, અને એ એના હિસાબે અને ભૂલી જાય તો કહેવામાં શું વાંધો હોય ઓડિયન્સને, એટલે નથી ભૂલી જવાતું. અને હવે 38 વર્ષ તો શિક્ષણમાં કાઢ્યા, એટલે અમારે બોલવાનું તો હોય જ છે. હોય જ. મને છેલ્લો સવાલ તમને પૂછવો છે અને એ મારા ગમતા પાત્ર વિશે છે. એ છે ભગવાન કૃષ્ણ. ભગવાન કૃષ્ણ ભગવાન. માય ગોડ, 88, 99, 2001 અને 2006 એમ હું 4 વાર અમેરિકા ગયો. હા 88માં હું અમેરિકાના પ્રવાસે, મનુભાઈ પંચોળી અમેરિકાના પ્રવાસ, દર્શક. ઝેર તો પીધા જાણી જાણીને, સોક્રેટિસને, ગ્રીક સાહિત્યનો બહુ એનો ઊંડો અભ્યાસ. અને ત્યારે મહાભારત સિરિયલ અહીં હાલતી, અને એની કેસેટો પહોંચી જાય અમેરિકામાં ને એવડાઈ જોતા ને બહુ પ્રભાવિત થયેલા. એક તો જેને કોસ્ચ્યુમ, ખુલ્લા શરીર બધાના, રાજદ્વારી પુરુષો આભૂષણો, અહીંયા મુગટ હોય માથે, ઉપવસ્ત્ર એકાદું હોય, પછી આ રથ ને ઘોડા અને શસ્ત્રો જે વપરાય, હા ઓલા તીર ને ભાલા ને તલવાર ને ગદા ને. અમેરિકામાં મહાભારત ઉપર જેટલા અંગ્રેજી પુસ્તક હતા એ વચ્ચે ગયા, એટલો માણસને રસ પડ્યો. એટલે લોસ એન્જલસ યુનિવર્સિટીના પ્રોફેસરોએ એક પરિસંવાદ રાખ્યો, એમાં મનુભાઈને આમંત્રણ હતું, અધ્યક્ષ સ્થાન હતું. અને એ પ્રોફેસર હતો, વાંચીને આવેલા બધું તૈયારી કરીને. એમણે મનુભાઈને કીધું કે ભીષ્મ પિતામહનું અવસાન, ગુરુ દ્રોણની હત્યા, પછી કર્ણ પરડું ફેરો ઓલો બદલતો નંબર, દુર્યોધન, પછી જયદ્રથ. તો આ બધાના જે રીતે જીવતરના અંત આવ્યા એ કૃષ્ણની સંમતિથી હતું, એના સૂચનથી હતું. ઘણી વાર તો એણે સલાહ આપી હતી, જેમ ગદા માર જાંગમાં દુર્યોધન, બરાબર, કર્ણ બોલો તો પરડું બદલતો, એ વખતે માર. ભીષ્મ પિતામહ કે દ્રોણ, જયદ્રથ સૂર્યાસ્ત નહોતો થયો અને કર્યો ને પાછો મરાયો. તો આમાં સત્ય ક્યાં છે, ધર્મ ક્યાં છે, નીતિ ક્યાં છે, સદાચાર ક્યાં છે, એ તમે અમને સમજાવો. પણ મનુભાઈ જેવો ડાયો અને વિદ્વાન માણસ, એણે કીધું કે હું અહીં અમેરિકામાં આવ્યો છું, તમે કહો કે ભાઈ કાલ 10 વાગે અમારે ત્યાં આવશો, એટલે હું કહું આવીશ. એમ નહીં, પ્રોમિસ આપો, એમ પ્રોમિસ કન્ફર્મ. આટલી એટલી વાત નક્કી થયા છતાં હું તમારે ત્યાં 10 વાગે ન આવું. 9 વાગે મારી માતાને હાર્ટ એટેક આવ્યો હોય તો એને હોસ્પિટલ લઈ જવા એ સત્ય, કે વચન આપ્યા પ્રમાણે તમારે ત્યાં આવવું એ સત્ય, બોલો. એટલે બધા પ્રોફેસરે કીધું કે યુ શુડ ટ્રીટ યોર મધર ફર્સ્ટ. પછી મનુભાઈએ કીધું કે એનો અર્થ એ કે ઉચ્ચ કક્ષાના સત્ય માટે નિમ્ન કક્ષાના સત્યનો ભોગ આપી દેવો. અને કૃષ્ણનું પરમ સત્ય એ છે કે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય છે દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. તો પરિત્રાણાય સાધુ નામ એટલે સાધુ એટલે સજ્જન, સજ્જનોની રક્ષા કરવીને નાશ કરવો દુર્જનોનો. વિનાશાય છે દુષ્કૃતામ, એમ શબ્દ વાપર્યો, એટલે નાશ જ કરવો આતંકવાદીઓનો. એમ
દુર્જનોનો. તો આ કૃષ્ણના જીવનનું પરમ સત્ય છે. એ પરમ સત્ય માટે ઉચ્ચ કક્ષાના સત્ય માટે નિમ્ન કક્ષાના સત્યોનો ભોગ આપી દો. આ બધા નિમ્ન કક્ષાના સત્ય કક્ષાના સત્ય હતા. તો ઓલા લોકોએ સ્વીકાર્યું કે વાત બરાબર. આ નીતિશ ભારદ્વાજ જેને કૃષ્ણનું પાત્ર ભજ્યું છે ને એને હું એકવાર મળ્યો હતો હા અને આ જ પ્રસંગ મેં એને વર્ણવ્યો. હા तो मैंने कि बराबर साहब आप जो कहते हैं कि निम्न कक्षा का सत्य का बलिदान देना आवश्यक અને આ જ વાત મેં મોરારી બાપુને કરી. કચ્છમાં એ હતું એમનું કથા મેં અમે મળવા ગયેલા બાપુને મેં આ વાત કરી એટલે એમણે મને એક બીજો પ્રસંગ વર્ણવ્યો કે દેવકી અને કંસના બેનનું નામ દેવકી એની બેન જ હતી સગી અને વસુદેવ એના બની હતા. દેવકીને વિદાય આપવાનો પ્રસંગ અને કંસ પોતે રથ લઈને એને મૂકવા જતો. એમાં આકાશવાણી થઈ કે દેવકી અને વસુદેવનું 8મું સંતાન કંસનો વધ કરશે. તરત વાતાવરણ બદલી ગયું. હુકમ કર્યો એને કે કારાગૃહમાં બંદીવાન બેયને બનાવો અને મૃત્યુદંડ આપ. વસુદેવે એને સમજાવ્યું કે 8મું સંતાન વધ કરશે. વાત તો આટલી જ છે ને. જે સંતાન જન્મે એને આપને સુપ્રત કરશું પછી ક્યાં સવાલ લ્યો. એટલે એ વાત એને લાગ્યું કે ના વાત બરાબર. બેયને કારાગૃહમાં તો પૂરી દીધું અને 7 સંતાનો સુધી તો સોંપવામાં આવ્યા. કંસે વધે કર્યો. જો કે એ શાપિત વસુઓ હતા બધા અને એની મુક્તિ થતી આ રીતે. પણ 8મું સંતાન જે જન્મ્યું એ કૃષ્ણ હતો. એટલે વસુદેવે એમ વિચાર્યું કે કંસને જે વચન આપ્યું છે એ સત્ય છે પણ કૃષ્ણનો જન્મ જે છે ને એ પરમ સત્ય છે. એટલે પરમ સત્ય માટે સત્યનો ભોગ આપી દીધો. બીજી વાર કે હા. એટલે એ લઈને નીકળી ગયા અને પહોંચાડી દીધો ગોકુળમાં. તો મહારાજા દશરથે શું કર્યું કે રઘુકુલ રીત સદા ચલી આવી એ પારિવારિક સત્ય હતું રઘુવંશનું. પણ રામનો વનવાસ હતો એ પરમ સત્ય હતું. તો એને પરમ સત્ય જવા દીધું સત્યને ખાતર. એટલે 14 વર્ષનો વનવાસ થયો. વાહ. આ જય વસાવડા હું ને આપણે અમારે હમણાં એક કાર્યક્રમ હતો જન્માષ્ટમી ઉપર અને કૃષ્ણ ઉપર જ બોલવાનું હતું અને મારે એ કેસેટનું રેકોર્ડિંગ થયું છે. કૃષ્ણ ઉપર હું બોલ્યો. બીજી વાર દ્વારકામાં જન્માષ્ટમી ઉપર જ કાર્યક્રમ હતો. કલેક્ટર સાહેબે ગોઠવેલો અને વાતાવરણ જ આખું એવું હતું કૃષ્ણ સિવાય બીજું કંઈ લોકો સાંભળવા તૈયાર નહોતા. બહુ બધી વાતો, બહુ બધી ચિંતન કણિકાઓની તમારી સાથે વાત થઈ શકે સાહેબ. પણ ફરી ક્યારેક જો સમય આપ આપશો તો ચોક્કસ તમારી સાથે બહુ નાની જે વાતો હોય એની અંદર રહેલા ગૂઢાર્થને સમજવા માટે એક વખત મળવું છે. બરાબર. આજે આપ અમારા સ્ટુડિયો પર આવ્યા અને બિયોન્ડ બાઉન્ડ્રીઝ શોમાં આપ મહેમાન બન્યા એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. થેન્ક યુ.